સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા જૂના ગામના ડેરી ફળિયામાં એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય ગણાતી જમવાની બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હજીરા પોલીસે આ મામલે સઘન તપાસ કરી હત્યા કરી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પંજાબથી દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક શેરાસિંહ હરભજનસિંહ અને પકડાયેલા બંને આરોપીઓ પંજાબથી રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને મેહુલ કુમાર પટેલના મકાનમાં ભાડેથી સાથે રહેતા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મિત્રો વચ્ચે અવારનવાર નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા. ગત 17 જાન્યુઆરી 2026ના રોજ સાંજે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો, જે અંતે હત્યામાં પરિણમ્યો હતો. હત્યા બાદ બંને આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા. હજીરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે પંજાબમાં દરોડો પાડી સરબતજીતસિંહ, ફૂલવંતસિંહ, અમરીકસિંહ, સુબેકસિંહ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી. જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય બે ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ. પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી. આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મન દુઃખ રાખીને એ લોકોએ છે તારીખ 17 પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાવેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું. આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સરબજીતસિંહ, કુલવંતસિંહ ઉંમર 33 વર્ષ તથા અમરીકસિંહ, સુબેકસિંહ ઉંમર 30 વર્ષ બંને મરણ જનારની સાથે આજ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણ જનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરતા હતા. આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે. ત્રણેય આરોપીઓ પંજાબના હતા, એક સાથે રહેતા હતા અને નાની મોટી વાત, કારણ કે એક રૂમમાં રહેતા એટલે કામ કોણ કરશે, જમવાનું કોણ બનાવશે, એવી નાની નાની બાબતોને લઈને મને તે આમ કેમ કીધું એવી નાની નાની બાબતોને લઈને તે લોકોની વચ્ચે વિવિધ વાતે ઝઘડા થતા હતા, જે અંગે પ્રાથમિક તપાસમાં આજુબાજુના રહેવાસીઓએ પણ પોલીસને જણાવેલ.